મિત્રો અત્યારે અમે આવી ગયા છે ઔરંગાબાદ। બીજા દિવસે સતત પ્રવાસના બીજા દિવસે ઔરંગાબાદ આવી ગયા છે। અમારા બાળકો ઔરંગાબાદમાં બીબી મકબરા તમે જોઈ શકો છો। શાહજહાંના પુત્ર ઔરંગઝેબ અને ઔરંગઝેબના પુત્ર આઝમ શાહ એ આ કિલ્લો બંધાવ્યો હોવાનું મનાય છે। 1620ની અંદર 16મી સદીમાં બંધાયેલો છે એવું માનવામાં આવે છે। આઝમ શાહે તેમની માતા અને ઔરંગઝેબની પત્નીની યાદમાં તેમણે આ તાજમહલની રચના કરેલી છે। તાજમહલ રાની કા મકબરા મિની તાજમહલ કહેવાય છે। શાહજહાંના પુત્ર ઔરંગઝેબ અને ઔરંગઝેબના પુત્ર નવાજે તેમની માતાના યાદમાં બીબી કા મકબરા બનાવેલ છે, જે તમે જોઈ શકો છો। ખૂબ સુંદર દ્રશ્ય અને અહીંથી આપણે મિની તાજમહલના પણ દર્શન કરી શકીએ છીએ। વાહ, वीडियो बंद करो यार। खूब सुंदर मजाना सरस मजानो नजारो मित्रों तमे जोई शको छो। ताजमहल मिनी ताजमहल अहींया आपणी सामे जोवा मळी रह्यो। मिनी ताजमहल 1620 में एटले के 15-16મી सदीमां आ ताजमहलनी रचना थयेली छे अने बीबी का मकबरा जेना नामथी आपणे एने ओळखीए छीए। वाह मित्रों, 1620ની सालमां एटले के 15થી 16મી सदीमां आ ताजमहल औरंगजेबना पुत्र आजम शाह तेमनी माता एटले के औरंगजेबनी पत्नीनी यादमां बीबी का मकबरा रानीनो मकबरो आ एक सुंदर मजाना ताजमहलनी रचना करेल छे। मित्रों तमे जोई शको छो। अमारी शाळा विनोबा आश्रम शाळाना बाळको आज रोज बीजा दिवसे सतत बीजा दिवसे औरंगाबाद, दौलताबाद अने छेल्ले शनिदेव आ स्थळ लेवाना छे। आजे अमे बीजा दिवसे बीजું स्थळ एटले के औरंगाबादमां तमे जोई शको छो रानीनो मकबरो एटले के बीबी का मकबरा औरंगजेबना पुत्र आजम शाह तेमनी माता अने औरंगजेबनी पत्नी माटे आ एक सुंदर मजाना ताजमहलनी रचना करेल छे। विनोबा आश्रम शाळा गळथना तमाम बाळको छे ए निहाળી રહ્યા છે। खूब सरस मजानो नजारो आप જોઈ શકો છો। हाय हाँ रानी का मकबरा। ओके मित्रों तमे जोई शको छो रानी का मकबरा बीबी का मकबरा औरंगजेबना पुत्र आजम शाहे तेमनी मातानी यादमां सरस मजाना ताजमहलनी रचना करी छे। तेमनी यादमां खूब सरस मजानो नजारो, खूब सरस मजानो आ बांधकाम आप जोई रह्या छो। हे
તો ખાલી નાખે છે બધા દીકરા. વાહ. અહીંયા મસ્જિદ મિત્રો જોઈ શકો છો. ઔરંગઝેબના પુત્ર આઝમ શાહે તેમની માતાની યાદમાં એક આ મકબરો બનાવેલો છે, એક આ તાજમહેલ બનાવેલો છે. તેમની માતાની કબર, અહીંયા કબ્ર પણ તમે જોઈ શકો છો, જેમાં લોકો પોતાની આસ્થા પ્રમાણે કોઈન સિક્કાઓ નાખી રહ્યા છે. વાહ. હા, વાહ. પૈસાઓ પણ નાખેલા છે. ઓહો. મિત્રો આપ જોઈ શકો છો કે 10ની 20ની નોટો, સિક્કાઓ, 50ની નોટો, 500ની નોટો, 100ની નોટો. ઓહો. લોકો પોતપોતાની આસ્થા અને યથાશક્તિ પ્રમાણે અહીંયા પોતાની આસ્થા પ્રમાણે આ સિક્કા અને પૈસાઓ પણ એની અંદર નાખી રહ્યા છે. Đây,